श्री लक्ष्मीनारायण भगवान की जय। कुलदेवी उमिया मात की जय। श्री अखिल भारतीय लक्ष्मीनारायण सनातन समाज आ संस्कार धाम અને આ સંસ્કાર ધામ એટલે આપણા બધા મંદિરોનું કેન્દ્ર સ્થાન। 30 વર્ષ પહેલાં અહીંયા કોઈ અસ્તિત્વ જ નહોતું અને આપણા ઘણા વડીલો અને એક વિચાર આવ્યો કે ગામે ગામ ભગવાન લક્ષ્મીનારાયણના આપણા મંદિરો થઈ ગયા પણ એનું કેન્દ્ર સ્થાન નહોતું કે કેન્દ્ર સ્થાન હોય તો આપણી એક વાયતારે ધર્મ પ્રચાર પ્રસાર થાય અને મંદિરો ગાજતા થાય। આ હેતુ લઈ અને આપણા વડીલોની એક ટીમ આવી અહીંયાના સ્થાનિક વડીલોને મળ્યા અને એની આગળ એને વિચાર મૂક્યો કે આવું કાંઈક આપણે કરીએ। તો એની વિચારને લઈ અને જે તે વખતે આપણે ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખ આપણા જેઠાબાપા વડીલ મુરબ્બી હતા, આપણા કેન્દ્રીય સમાજના પ્રમુખ પ્રેમજી બાપા વિથોણવાળા હતા અને બીજા પણ ઘણા ભાઈઓને મળ્યા અને એની અંદર વિચાર મળ્યો। એ ભાઈઓ જે આવ્યા એ પહેલાં કલકત્તા હતા અને કલકત્તાથી અહીંયા આવ્યા પછી સભાઓ યોજ્યું, ગામે ગામ પ્રચાર પ્રસાર કર્યો અને બધાને એક વાયતામાં જોડાવા માટે તૈયાર કર્યા અને બધા સમાજને એકત્રિત કરી અને એને વિચાર કર્યો કે હવે આપણે એક કેન્દ્ર સ્થાનનું નિર્માણ કરીએ। એટલે નિર્માણ કરવા માટે જમીન જોતા આપને આ સ્થળ અહીંયા જમીન મળી અને આ જમીન લઈ અને ત્યારે આ જમીન જ્યારે લીધી ત્યારે આ સંસ્થા પાસે એક પૈસો પણ નહોતો અને ઘણા બધા મંદિરોનું જોડાણ તો થયું પણ એટલી આસ્થા પણ નહોતી। એટલે પણ જે વડીલો હતા જેની દીર્ઘ દ્રષ્ટિ હતી અને એને આત્મવિશ્વાસ હતો એટલે એ લોકોએ પોતામાં આ જમીન લેવા માટે અંદરોઅંદર લોન ઊભી કરી અને ક્યાંય ગામમાં ટેલ નાખ્યા પણ લોન ઊભી કરીને આ જમીન લીધી અને જમીન લીધા પછી આપણા અમુક વડીલ બાપો જે હતા એ કરશન બાપો મેઘાણી અંગિયાવાળા અને રામજી બાપા જોરાવગામ ધાવડાના અને જોરાવનગર એ બધાએ અહીંયા રહી કરી અને રાત દિવસ એને મહેનત કરી અને ઘણા બધા આપણા ભાઈઓ પછી જોડાવા માંડ્યા જમીન થઈ એટલે અને આપણા કંઠી વિસ્તારમાંથી ઘણા ભાઈઓ અહીંયા આવી ટ્રેક્ટર લઈને કાર સેવા કરી જમીન લેવલના કામ કર્યા અને આ બધું વ્યવસ્થિત થવા માંડ્યું। ત્યાર પછી બધાને આસ્થા જાગી અને બધા જોડાવા માંડ્યા। જોડાતા પછી આપણે અહીંયા ભગવાન મંદિરનું નિર્માણ કરવા માટે ભૂમિપૂજન કર્યું અને ત્યારથી મોટો ઉત્સવ કર્યો। એમાં પણ જોડાણ ધીરે ધીરે માણસોની આસ્થા વધી